નમસ્કાર મિત્રો, સરકાર બધાને વળતર તો આપે જ છે. એક હેક્ટર હોય કે 2 હેક્ટર હોય, જે 22-44 હજાર જે જમીન માલિક હોય એમના ખાતામાં તો આવે જ છે. તો હવે આપણા ગુજરાતમાં કે બીજા દેશભરની અંદર અત્યારે ઉધડ જમીનો ઘણા બધા વ્યક્તિઓ રાખતા હોય છે, ઘણા બધા ખેડૂતો રાખતા હોય છે. તો હવે જે સારા જમીનદાર હોય છે તો એ લોકો ઉધડવાળાને પૈસા આપતા હોય છે, પરંતુ જે લોકો નથી આપતા તો એમને આપણે એટલું જ કહેવાનું કે ફૂલની તો ફૂલની પોખળી, જેમને 50% તો આપવું જ જોઈએ. અને મિત્રો, નુકસાન તો એમને જ ગયું છે, મગફળી તો એમને જ બગડી છે, પાક ધોવાણો તો એમને ધોવાણો છે. હા, જમીન ધોવાણી હોય તો તમે 50% રાખીને જમીનનું બાંધકામને એ બધું કરાવી શકો છો, પરંતુ એમને ફૂલની તો ફૂલની પોખળી આપવી જોઈએ. અને હા, જે ઉધડ કૂવા રાખે છે, જે ઘરની જમીન છે, એમના કૂવા ઉપર જો ભાગીદાર હોય તો એમને પણ જે થતું હોય, જે ચોથે ભાગે તમારે પાંચમો ભાગ જે પણ કંઈ હોય તો એમને પણ આપવું જોઈએ. તો તમારું શું કહેવું છે કે ઓમભાઈ તમારી વાત સાચી છે કે હું ખોટો છું? જે પણ કંઈ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો શેર કરજો, તો બીજા લોકોને પણ જાય અને એવા જમીનદાર, એવા વ્યક્તિઓ જોડે જાય જે આ વિડીયો જોઈને એમનું હૃદય થોડું કોમળ થાય અને એમને પણ થાય કે ચલો આપણે પૈસા ખરેખર આ વળતર જે મળે છે એ આપણે આપણા જે હિસ્સામાંથી એમને પણ થોડુંક આપીએ. તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને ફોલો કરજો. અને મારી વાત તમને ગમી હોય તો જરા કોમેન્ટમાં બતાવજો. ધન્યવાદ.